અરજ સાંભળે પણ બજાવો તમારી ફરજ, પછી મટાડે બધું કરજ. રામદેવજી ભગવાન, રામ કહો કૃષ્ણ કહો, 10 અવતાર બધા એના જ છે. શક્તિ પણ એમાં જ છે. બ્રહ્મ સ્વરૂપમાં સૃષ્ટિમાં જે ઉત્પન્ન કર્યા, જેને દેવતાઓ ગણવામાં આવ્યા, એ બધા એક જ છે. શિવમાં ફરક નથી, શક્તિમાં ફરક નથી. આ તો શા માટે? એક ઓળખ પાળખ માટે પાત્ર બતાવ્યા છે. શિવ શક્તિ થઈને આ ધર્મ ઉપજાયો, આ ધર્મ બંને થઈને ઉપજાયો છે. અને આજે તમારી સૃષ્ટિ પણ જે ચાલે છે એ શિવ શક્તિ દ્વારા ચાલે છે. સ્ત્રી પુરુષ દ્વારા જ સંસાર ચાલી રહ્યો છે. તો જ્યારે ફરજ ઉપર માનવી ઉભો રહે ત્યારે એનું જે કોઈ કરજ હોય એ ભગવાન મટાડે છે. પણ આપણે ફરજ ઉપર રહેવું નથી અને કરજ મટાડવું છે. પછી અરજીને ખાલી જ કરી નાખવામાં આવે કે અરજી સ્વીકારવામાં નહીં આવે. બાકી તો જે મહાપુરુષો જ્યારે પણ ઈશ્વરને યાદ કર્યો છે ત્યારે એની પડખે આવીને ઊભો છે. પણ કોને? જેને ભજન કર્યું છે એના. પણ છતાં સુરેશ દલાલ તો એક શેરમાં લખે છે કે ભગવાન કેટલો દયાળુ છે. રામ તને ન ભાવે તો એ રામ તને ન ભાવે. રામ મને ન ભાવે છતાં મારું રામ તને ન ભાવે. એટલા માટે એને પરમાર્થિક કહેવામાં આવે છે. પરમાર્થમાં 4 શબ્દ. સરોવર એ પરમાર્થ છે. એની પાણીમાંથી તમે માછલા કાઢો તો તમને પાણી પીવા દે. એ તો કહે નહીં કે મારા માછલા તમે મારી નાખો તો શું કામ પાણી? પણ છતાં એ કહે છે કે જે કરશે એ ભોગવશે, મારે કાંઈ નહીં મારે. તો સરોવર, પછી તરુવર. જે ઝાડની છાયામાં તમે બેઠા હોય એનું ડાળું કાપવાનો વિચાર તમને થાય એ થોભલી હારી છે, પણ એની જે છાયો આપણો એનો ગુણધર્મ આપણે ભૂલી જઈએ છીએ. પણ છતાં સરોવર, તરુવર, સંતોના ત્યાં આપણે જઈએ તો લગભગ તો 75% આપણે નિંદા કરીને જઈએ. અમારા ગુરુ જેવું નહીં આવે, અમારા ગુરુની વાત આવે. પણ મિત્રો, એમાં સંશોધન કરો તો બધું એક જ છે. પણ આપણી દ્રષ્ટિમાં ફરક છે. આપણી દ્રષ્ટિમાં ફરક છે, જોવામાં ફરક છે. આ તો આપણને કોઈ આવકાર ના મળે તો ઉપાધિ, ચા પાણી ના મળે તો ઉપાધિ, ખાવા ના મળે તો ઉપાધિ, રહેવા ના મળે તો ઉપાધિ. તો આપણે શોધી રહ્યા છીએ આપણું સુખ. અને રામ ભજન વિના સુખ સપને પણ નહીં. રામના ભજન વિના સપનામાં પણ સુખ ના આવે, સપના પણ દુઃખ આવે. એ તો ભગવાનની દયા હોય તો સુખ આવે, નહીં તો દુઃખ જ આવે. એ તો રાત્રિ પડી ગઈ હતી બજારમાં, રેલવે સ્ટેશન, દુકાનો બધી બંધ હતી. એટલે એક ચોર કે વરસાદ મુશળધાર છે, હવે દુકાનોનો નેવા તો કેટલો હોય? આટલા હોય, અડધો પલળી જાય એવો બોરેલો. એટલામાં એક દીકરી છત્રી ઓઢી નીકળી. એટલે ચોરને વિચાર કર્યો કે આની છત્રી ઝૂંપી લો એટલે બૂમાબૂમ કરશે, પોલીસ આવી જશે અને મને પકડી જશે અને રાત સારી જશે. પોલીસ સ્ટેશનમાં રાત સારી જશે. હવે એ સુખ ભોગવવા માટે એને પેલી છોકરીની છત્રી ઝૂંટવીને મારી. પેલી બેન કે તમારી હોય તો લઈ જાઓ. એટલે રામની મરજી ના હોય ને તો સુખ મળી જાય. પણ સુખને મેળવવા માટે આપણા શરીરમાંથી 2 વસ્તુને ચોક્કસ કાઢવાની કરી છે. એક અહંતા અને બીજી મમતા.
મમતા કાઢવી સહેલી છે, પણ અહમતા કાઢવી અઘરી છે. જે નરસિંહ બે કાઢેલા, અહમતા ને મમતા બે કાઢે. આપણે અહમતા કાઢી શકીએ, મમતાએ કાઢી શકીએ, પણ ટાઈમ પૂરતી. અહીંયાથી 50 કિલોમીટર, 100 કિલોમીટર કે 200 કિલોમીટર, 500 કિલોમીટર યાત્રાએ જવું હોય તો ઘરેથી નીકળવાનું હોય ત્યારે વિચારધારા આપણી ઈશ્વરમય બની જાય છે. એ મારા ભગવાનના દર્શન કરે, આમ કરે, તેમ કરી. પણ 2-4 દિવસ જાય પછી ભગવાનની પાસેનો ભાવ ઓછો થાય, પછી ઘર સાંભળે. ઘરવાળી શું કરતી હશે, છોકરા શું કરતા હશે, ખેતરમાં તો પાણી વાળ્યું હશે કે નહીં વાળ્યું. પછી એમ થાય કે હવે તો આ બસ જલ્દી ઘર તરફ જાય તો સારું, કારણ કે ત્યાંથી મમતા ફૂટે છે, ફૂટે છે. બીજ બાળો તો એ મૂળ પાછું ફૂટે છે. એટલે બોયડીના ઝાડા સાથે આને સળખાય છે. ખેતરમાં બોયડીનું ઝાડ તમે કાપી નાખો, પાછું 4 મહિના પછી ફૂટે. એમ આ મમતા જે છે એ પણ તમે હાલ હટાવી દો પણ પછી ફૂટે જ. પણ અહમતા અને મમતાનો પરિત્યાગ કરવા માટે એક જ છે, ઈશ્વરનું ભજન. પણ ભજન પાકે તો. કેરીઓ તમે નાખી ખરી વખાણમાં, પણ પાકી ના હોય ને કાઢો ને તો કશા કામની ના. એમાં શરીરમાં ભજનને પકવવાની એક સ્થિતિ છે. એ સ્થિતિ જો પૂરી ના કરો તો ભજન પાકે નહીં, પછી થાકી જવાય. તો જ્યારે રામદેવજી ભગવાને પોકરણગઢની સ્થાપના કરી, પોકરણગઢ અજમેરજી નહોતું બનાવ્યું, રામદેવજી ભગવાન છે. કારણ કે જ્યારે પોકરણ શહેર નહોતું ત્યારે તો ભૈરવને બાળીનાથ સિવાય એટલામાં કોઈ હતું જ નહીં. એના પહેલા એક શહેર હતું સાધવડે, પણ ભૈરવના ત્રાસથી આ શહેર આખું ઉઠી ગયેલું અને એ સિટીની જગ્યાએ નિર્દર જંગલ થઈ. એમાં 2 જ વ્યક્તિ રહેતા હતા, એક બાળીનાથ, બીજો ભૈરવ. બાળીનાથના દેશમાં એવું નહોતું, પણ ભૈરવને એક આશીર્વાદ હતો, જા તારો ગુરુભાઈ તને મારશે. એવા બાળીનાથે આશીર્વાદ આપ્યા. તો કે બીજો ગુરુભાઈ થાય તો મને મારે. બાળીનાથની નજીકમાં કોઈ વ્યક્તિને ભૈરવ આવવા નહોતો દેતો, એટલે નિર્જર હતો. અને એ નિર્જર જગ્યામાં જ્યારે હુમરૂકા હમીરમાંથી રામદેવજી ભગવાન દડો રમતા હતા, અને દડો રમતા અજમલજી કહે, દીકરાઓ અહીંયા ખેલ ખેલજો, પણ તમારી દડાની ઘેર ઉત્તર દિશામાં મત જાણે જેનામાં ભૈરવનો ત્રાસ છે. પણ એમને તો ખબર ક્યાં હતી, રામદેવજીને ખબર હતી કે ભૈરવનો નાશ કરવા માટે તો હું આવ્યો છું. હવે એવું ઊંડું કાપે. અને આજનું પોકરણ જે છે ત્યાં ભૈરવની ગોમાં પહોંચવા માટેનું 95 કિલોમીટર અંતર છે. 95. હવે આપણને વિચાર આવે કે ઊંડું કાપીમાંથી પાછું ત્યાં બધા રમવા વાળાએ નિર્ણય કર્યો કે ઉત્તર દિશામાં થોડો મત દાખલો. બાપાએ ના પાડી, પણ નાખે એને લેવા જવું પડે. રામદેવજીએ કહ્યું આજ સમય છે, ફટકાડે ધોકો. દડો સીધો બાળીનાથના ખોડામાં 95 કિલોમીટર. તાકાત ભગવાનની છે. એટલે પ્રકૃતિ વિલાસ ધારે તે કરી શકે, માણસ જે ધારે ના કરી શકે. આ સીતારામ ભગવાન જે ત્યાં ધારે તે કરી શકે. તો જેવો દડો ત્યાં પડ્યો, ભગવાન અદ્રશ્ય થઈને ત્યાં પહોંચી ગયા. બાળીનાથ ખાસ પગે લાગે, कौन? कि मैं रामदेव, अजमल का लड़का, उनको कहानी से आ रहा हूं। क्यों? बोले आपकी गोद में जो गेंद लगी वो मेरी है।
એનાથી વિચાર કર્યો અને ઊંડો ગામે માથે દડો માર્યો નહીં અમારા ખોરામાં પડો કંઈ અજુગતું લાગે છે तो कि बेटे तुझे पता है 100 कोस बैलों का त्रास इंसान तो क्या कोई पशु भी फरकता नहीं है तो कैसे आया अब क्या करेगा अरे रामदेव जी भगवान थोड़ू बोले पर वेदांत बोले बाबा मैंने सुना है कि संत के चरण में जाने के बाद काल की ही ताकत नहीं के मार सके तो भैरू मारे आ शब्द जયારે રામદેવજીના બાળીનાથને સાંભળ્યા ત્યારે લાગ્યું ઓહો આ કોઈ તત્વ જુદું છે એનું હું અજાણ્યું પણ સંવાદ એવો કર્યો तो बेटे एक काम करो भैरू को आने का समय हो गया है मेरी गुफा में आप लेट जाओ मेरी गुफा से मानता ही जाओ और वहां बनता है वो लपेट लेना ओडी दे नहीं तो એને મન ખાલી ગંધ આવાજ પાછી પણ ભગવાન કે એના માટે જ હું આવ્યો છું ભેરો આવ્યો બાબા यहाँ कोई मन खाया है उसी का मुझे गंध आ रहा है झूठू तो क्यों करी बोला है बाड़ी ना भाई तो જોઈ લેજો ક્યાં હોય તો નથી એમ કે તો દોષ લાગે झूठ બોલે તો જોઈ આજુબાજુ બધી નજર કરી ગુફામાં પ્રવેશ પણ કઈ દેખાણું નહીં પાછો પણ ભગવાનનું મોઢું હતું એ ખુલ્લું હતું બાળીનાથ પાછા ગુફામાં જઈને પેલાના માથે આમ ઓઢાડી દીધું એ બાળીનાથે જે માથે હાથ મૂક્યો ત્યાં રામદેવજીએ ચરણ પકડ્યું ગુરુ થઈ ગયા હવે ભૈરવનો નાશ બીજા તબક્કામાં ભૈરવ જ્યારે ફરી આવ્યો ત્યારે ભગવાને લાત મારી ઉછાળીને બહાર મૂકી ભૈરવને મારી નહોતો નાખ્યો એને જીવતદાન આપ્યું કે ફરી આવા કર્મ કરીશ નહીં પછી એને આખો ઇતિહાસ કહ્યો કે બાપુ આ બધું કરવાનું કારણ મોટા રાજવીઓના કારણે છે કે બને જવા દે બધી વાત સુધરી ગયા પછી એ ભૈરવ ઘણા વર્ષો સુધી જીવે છે માનવ તરીકે અને એ રામદેવજી ભગવાને એ ભૈરવને માર્યો જીવતદાન આપ્યું બાળીનાથના શિષ્ય બન્યા અને પછી ત્યાં भगवान बालीनाथ ने कहा कि रामदेव अब तू मेरा शिष्य हुआ कहाँ गुरुदेव दीक्षा दीक्षा में क्या दूं कि मुझे पता लग गया है आप 14 लोग के नाथ हो आपके पास क्या मांगू लेकिन एक काम करो जिन निर्जन बना दिया है भैरव ने उसको उजागर करा दो उसको हरियाणा बना दो પછી ભગવાને વાયદો કર્યો કે બાપુજીને લઈને આવીશું પછી અહીંયા વસવાટની વ્યવસ્થા કરીશું એ વખત પછી 11 વર્ષના જ્યારે રામદેવજી ભગવાન થયા ત્યારે પછી અજમલજીને લઈને આવ્યા પોખરણના પાયા રામદેવજી ભગવાને નાખ્યા આજે આપણને શંકા થાય કે આવડો મોટો મહેલ નિર્જર કેમ છે આવડો મોટો મહેલ નિર્જર કેમ પડ્યો છે પણ જ્યારે રામદેવજી ભગવાને મહેલની રચના કરી અને થોડા સમય પછી લાશાબેનનું કરિયાવરમાં વિજયસિંહ રાઠોડે મહેલ માગી લીધું ભગવાને કહ્યું તથાસ્તુ એ લાશાબેનને આપવામાં આવ્યો મહેલ અને પછી વીરવદેને કહેવામાં આવ્યું કે તમે મોટા છો એટલે કંઈક થાંભલી રોકો ત્યાં વસવાટ કરીએ આપણે ત્યાંથી 11 કિલોમીટર દૂર વીરમદેવના પહેલું વસાયું ત્યાં વીરમદેવજી રહ્યા અને રામદેવના એ રામદેવજીના દીકરા દેવાજીએ વસાયેલું એ રામદેવડા છે તો પછી પોખરણમાં જ્યારે રચના કરી ત્યારે રામદેવજી ભગવાને કહ્યું
કે જેને પણ વેપાર ધંધા કરવા હોય ત્યાં પોકરણ નગરીમાં આવી શકે છે. તો જયપુરનો એક વાણીઓ ત્યાં વેપાર કરવા માટે આવે છે. બોહિતા શેઠ એનું નામ. દુકાન કરી બધું વેચતો. એક વખત ભગવાન ફરતા ફરતા ત્યાં આવ્યા. શેઠ, કેવો ચાલે છે વેપાર? બાપા, વેપાર તો સારો ચાલે છે, પણ કે આપ તો વાણિયાનો દીકરો છો, દરિયો ખેડવા જાઓ તો ભારે પૈસા કમાઓ. પણ કે બાપા, જાવા સુમાત્રા જાવું, વેપાર તો થાય, પણ એની જોડે પૈસા જોઈએ ને. કેટલી જરૂર છે? નાવડા લઈને જવું પડે. 30,000 રૂપિયા હોય તો જવાય. રામદેવજી હુંડી લખી આપી. 30,000 રૂપિયા રાજમાંથી લઈ બોહિતા શેઠે વેપાર. પણ વેપાર ખેડવા જતાં રામદેવજી ભગવાને એક કહ્યું હતું કે મારી માટે સારો બેરખો લેતા આવજો. કેવો બેરખો? માટે મહેરબાન, સારું. ત્યાં સ્ફટિકની વસ્તુઓ બહુ મળે. ત્યાં ગયો, લખપતિ બન્યો, કરોડોપતિ બન્યો, અબજોપતિ બન્યો. રામદેવજી માટે એક માળા ખરીદી, મોટા પૈસાની માળા ખરીદી. પણ માળા હાથમાં લીધા પછી વિચાર આવ્યો કે હું આવડો મોટો શેઠ અને પોકરણ જેવા નાના ગામમાં કેમ શોધું? પોકરણગઢમાં કેમ શોધું? હવે મારા જયપુરમાં હું બધો વ્યવહાર કરું તો સારું. અને ત્યાંથી દામડા હંકાર્યા. અને પછી કે રામાપીરને મારે માળા હું કામ આપવી? મારી દીકરી પહેરવા જેવી નથી. હા, મમતા. મમતાનું સરનું જ્યારે તમારી પાસે ભરાય ત્યારે તમે ઈશ્વરને ભૂલી જાઓ. તો બોહિતા શેઠ ભૂલી ગયો અને નાવડું ચલાવ્યું. હા, ને પછી મદદ કરીએ નાવડું આવ્યું. વાવાઝોડું ભૂંકાણું, પવનના સસવાટા, નાવડાએ દિશા બદલી નાખી. સાંડો તૂટવા લાગી. ખાલકાઓએ કહ્યું કે હવે બચવા માટેનો એક જ ઈરાદ છે. કોઈ તમારા દેવી દેવતા, કોઈ તમારા ઈષ્ટદેવ, કોઈ તમારો સાધુ મહાત્મા, એનું સ્મરણ કરો. એ સિવાય બીજો કોઈ બચાવે એમ નથી. અને પછી એને બધું સંભાળ્યું, પણ છતાં ફરક ના પડ્યો. અને પછી આજે આવી રામદેવજી ભગવાને કહ્યું હતું ને કે ભીડ પડે ત્યાં મને યાદ કરજે બોહિતા, હું હાજર થઈશ. વગાડો ભજન કહીએ.